વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે ધોરણ 5ની અંદર પાઠ 8 ભરત મિલાપ છે એની સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે। હું તમને એક એક પ્રશ્ન સ્વાધ્યાય પોથીમાં પૂરાવીશ, તમારે આખી સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે। તો બધાએ આજે શું પૂરવાનું છે? આપણે સ્વાધ્યાય પોથી। એટલે ચાલો બધા આજે હવે સ્વાધ્યાય પોથી કાઢો। એમાં પાઠ 8મો છે ભરત મિલાપ, તે સ્વાધ્યાય પોથી ખોલો। પેન્સિલ, રબર ને એવું બધું સાથે રાખજો, પેન ને એવું। ચાલો તો સ્વાધ્યાય પોથી ખોલો। હવે આપણે પ્રશ્ન 5થી બાકી હતું ને, આગલા લેક્ચરમાં આપણે પ્રશ્ન 5 સુધી જોયું હતું। તો હવે આપણે નિમ્નલિખિત પ્રશ્નમાં મેં યા મેં લગાકર વાક્ય પૂરા કરવાના છે। તો કે રોટી को देखकर बिल्ली के मुंह में पानी आ गया। बिल्ली के मुंह में पानी आ गया એટલે એના મોઢામાં। આ મેનો અર્થ શું થાય? મોઢામાં। એટલે એમાં લખવાનું છે તમારે પહેલી ખાલી જગ્યામાં મેં। પછી મેં તુझे રોટી લે જાને ન દૂંગી। આ મેં ક્યારે વપરાય? હું તને રોટલી લઈ જવા દઈશ નહીં। એટલે હું હોય ત્યારે કયું વપરાય? બે અનુસાર વાળું મેં। અને માના અર્થમાં હોય ત્યારે કયું વપરાય? એક, કે એનામાં, મારામાં, એમાં મુંહ મેં એટલે કે મોઢામાં, એટલે मुंह में पानी आ गया। બીજામાં આવશે मैं तुझे रोटी ले जाने दूंगी नहीं। ખાલી જગ્યા કહેતી હું કે यह रोटी मेरी है, તો मैं એટલે હું કહું છું, તો કયું આવશે? ડબલ અનુસાર વાળું। તો કે मैं कहती हूँ कि यह रोटी मेरी है, એટલે એમાં मैं આવશે। दोनों बिल्लियाँ झगड़ा हो गया, તો दोनों बिल्लियों में माँ, આપણે કેમ કે બે બિલાડી માં એટલે दोनों बिलाड़ियों में, તો એમાં એક અનુસ્વાર વાળો આવશે मैं झगड़ा हो गया। रोटी लेने पहले मैं झपटी थी, તો मैं આવશે। શું આવશે? मैं। તો છેલ્લી ખાલી જગ્યામાં આવશે રોટી લેને પહેલે મેં ઝપટી થી। હવે આપણે પહોંચી ગયા પ્રશ્ન 6। પ્રશ્ન 6માં આપણને એવું કહેવામાં આવ્યું છે કે कोष्टक में से सही विकल्प चुनकर जोड़े मिलाए। तो कि आमा आपने किंमत आप्યું છે, તો કિંમતને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? વજનને ઇંગ્લિશમાં શું કહેવાય? એવી રીતના આપણે લખવાનું છે। તો પહેલાં કિંમત છે, તો કિંમતને ઇંગ્લિશમાં તો કે એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો કે MRP। કયા વડે? MRP, જે આપણે અહીંયા લખેલું છે MRP। હવે આવે છે વજન, તો વજનને વેઇટ, ઇંગ્લિશમાં કયો શબ્દ છે? વેઇટ। અહીંયા તમારે લખવાનું છે વજન એટલે વેઇટ, WEIGHT। હવે આવે છે ત્રીજો ઓપ્શન ઉત્પાદન દિનાંક। તો ઉત્પાદન દિનાંકને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે MFD વડે। શેના વડે દર્શાવવામાં આવે છે? MFD વડે। પછી ઉપયોગ કી અંતિમ દિનાંક એટલે કે આપણે એમ કહેવાય ને એક્સપાયરી ડેટ, તો અંતિમ સુધી કઈ ડેટ? તો એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો કે EXP, જે અહીંયા લખેલું છે એક્સપાયરી એટલે કે EXP। હવે શાકાહારી જે ખાવાનું હોય એટલે કે શાકાહારી ભોજન કે શાકાહારી વસ્તુ હોય, તો એને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે આવું ટપકું કરેલું હોય છે, કેવા રંગનું હોય છે? તો કે લીલા રંગનું। કેવું? હરા રંગ, લીલો રંગ એટલે હરા રંગનું। તો જો અહીંયા હરા કરેલું છે અને બાજુમાં તમારે આવી રીતને ટપકું કરવાનું રહેશે। કેવું ટપકું? તો કે આવું। કેવા રંગનું હોય છે? તો કે એ હરા રંગનું હોય છે, એટલે તમારે આવી રીતને હરા રંગનું ટપકું કરવાનું છે। પછી હવે આવે છે માંસાહારી। તો કે માંસાહારી ભોજન ઉપર કેવું હોય છે? તો કે લાલ લખેલું હોય છે અને ત્યાં લાલ ટપકું કરેલું હોય છે, એટલે કે આવી રીતને લાલ રાઉન્ડ કરેલું હોય છે। તો તમારે શું કરવાનું? લાલ લખવાનું અને લાલ રાઉન્ડ કરવાનું રહેશે। હવે આવે છે પ્રમાણિત ખાદ્ય પદાર્થ। તો એને શેમાં કરેલો? તો AGMAR એવો માર્કો લખેલો હોય છે કે જે પ્રમાણિત ખાદ્ય પદાર્થ છે। એમાં આપણે લખશું AGMAR એટલે કે AG માર્ક। તો હવે આપણે પ્રશ્ન 7 છે તે
જોઈએ. તો તમારે અહીંયા પ્રશ્ન 6 સુધી સ્વાધ્યાય પોથી છે એ પૂર્ણ થાય છે. હવે તમારે આવે છે પ્રવૃત્તિ. શું આવે છે? પ્રવૃત્તિ, જેમાં તમારે કે કોષ્ટક में से शब्द चुनकर पेज नंबर 53 ઉપર આપેલું છે 53 ઉપર समानार्थी शब्द ढूंढकर गोला कीजिए और समानार्थी शब्द की जोड़ियां नीचे लिखिए. તો તમારે આવી રીતને પ્રવૃત્તિ છે એ આપણે સાથે સાથે કરતી જવાની છે. તો બધા પેજ નંબર 53 ઉપર જુઓ. હવે હું તમને આગળ છે એ રાઉન્ડ કરેલા છે એ તો જુઓ કે કુટિયા, શાયદ, શક, નિકટ, ચરણ, દોષ, કર્તવ્ય, આ બધા છે એ તમને અહીંયા ઘણા બધા છે એ નામ આપવામાં આવેલા છે. અહીંયાથી અહીંયા સુધી આ સમાનાર્થી શબ્દ છે. એ સમાનાર્થી શબ્દ આપણે કોષ્ટક મેથી ગોતવાના છે અને બે સમાનાર્થી છે એ ગોતી અને નીચે છે એ તમારે લખવાનું છે. તો જો કુટિયા છે તો એનું સમાનાર્થી શું થાય? તો કે ઝોપડી. પણ તમારે પહેલાં અહીંયા કુટિયા છે એ ગોતવાનું, પછી અહીંયા એનું સમાનાર્થી થાય ઝોપડી. એ તમારે ક્યાં લખવાનું છે? તો કે એ તમારે અહીંયા નીચે પહેલાંમાં લખી નાખવાનું છે, કુટિયા અને ઝોપડી. હું તમને પહેલાં છે એ બધા છે એ ગોતીને દેખાડું, પછી આપણે લખી નાખશું. હવે આવે છે શાયદ. તો જો અહીંયા લખ્યું છે શાયદ. તો શાયદ એટલે કદાચિત. શું થાય? કદાચિત. એ આપણને અહીંયા આપેલું છે કદાચિત. હવે આવે છે શક. તો ક્યાં લખ્યું છે શક? તો તમારે સાથે સાથે કરતું જવાનું છે. શક. શક એટલે શું થાય? તો કે શંકા થાય ને. શંક એટલે શંકા. જો એનો સમાનાર્થી લખ્યું છે શંકા. હવે છે તો કે નિકટ. નિકટ એટલે શું થાય? નજદીક. નિકટ એટલે શું થાય? નજદીક. તો નિકટનું અહીંયા થશે નિકટ. હવે એનું થશે નજદીક, જે અહીંયા આપેલું છે આપણને નજદીક. હવે આપ્યું છે ચરણ. નિકટ. ચરણ એટલે ચરણનો સમાનાર્થી શું થાય? તમને બધાને ખબર છે. ચરણનો સમાનાર્થી થાય પેર. એટલે ચરણ એટલે પગ એટલે પેર. તો અહીંયા આપણને આપ્યું છે ચરણ અને અહીંયા આપ્યું છે પેર. હવે છે દોષ. દોષ એટલે અપરાધ. અપરાધી થાય ને. તો અહીંયા આપ્યું છે આપણને અપરાધ અને અહીંયા આપ્યું છે દોષ. હવે આપણને આપ્યું છે કર્તવ્ય. કર્તવ્ય એટલે શું થશે? ફરજ. તો કર્તવ્ય ક્યાં લખ્યું છે? તો કે કર્તવ્ય. અને કર્તવ્યનો સમાનાર્થી થશે ફરજ. તો ફરજ ક્યાં છે? બધા ગોતો તો ચાલો. તો કે અહીંયા આપ્યું છે ફરજ. હવે આપ્યું છે આદેશ. આદેશ ક્યાં લખેલું છે? ગોતો. તો કે આદેશ અહીંયા આપ્યું છે. આદેશનો અર્થ થાય હુકુમ. સમાનાર્થી શું થાય? હુકુમ. તો એ બધા તમારે એવી રીતને ગોતીને લખવાના છે શબ્દ. ચલો, હુકુમ ક્યાં લખેલું છે? બધા ગોતો. તો હુકુમ. આદેશ એટલે શું થાય? હુકુમ. તો અહીંયા છે હુકુમ. હવે છે ખડાવ. ખડાવ એટલે પાદુકા. ચંપલ કહેવાય ને આપણે ગુજરાતીમાં. તો પહેલાં તો જો અહીંયા લખેલું છે પાદુકા અને અહીંયા લખેલું છે ખડાવ. તો હવે તમારે નીચેના જેટલા મેં આ શબ્દ રાઉન્ડ કરાવ્યા છે એટલા રાઉન્ડ કરી નાખવાના છે અને તમારે આવી રીતને લખી નાખવાના છે. તો ચાલો આપણે હવે આ શબ્દ છે એ લખી નાખીએ. તો કે પહેલામાં કુટિયા અને ચોપડી, બીજામાં શાયદ એટલે કદાચિત, શક એટલે શંકા, ત્રીજું ચોથામાં નિકટ એટલે નજદીક, પાંચમામાં ચરણ એનું સમાનાર્થી પેર, છઠ્ઠામાં દોષ એનું સમાનાર્થી અપરાધ, સાતમામાં કર્તવ્ય એનું સમાનાર્થી ફરજ, આઠમામાં આદેશ એનું સમાનાર્થી હુકમ અને નવમામાં ખડાવ એનું સમાનાર્થી પાદુકા. તો આપણે આખું જે કોષ્ટક છે એ અહીંયા પૂરું કર્યું
છે। હવે આપણે આવે છે પ્રશ્ન બીજો, એમાં ને એમાં કે કોષ્ટક में से जल એટલે કે कोष्टक में से जल थल और पेड़ों पर रहने वाले पशु पक्षियों को अलग अलग कीजिए। तो આપણને અહીંયા એક કોષ્ટક આપ્યું છે, એમાંથી જલમાં રહેને વાળા, થળ ઉપર એટલે જમીન ઉપર, અને પેડ ઉપર રહેવાવાળા પક્ષી છે એ આપણે ગોતીને લખવાના છે અલગ અલગ। તો ચાલો આપણે એ લખીએ। તો જળ ઉપર, જળની અંદર કોણ રહે? તો કે માછલી, મગર અને બતક। તો તમારે પહેલાંમાં લખવાનું માછલી, મગર અને બતક। હવે જમીન ઉપર કોણ રહે? તો કે શેર, પછી ભાલું અને ખરગોશ। તો શેર, ભાલું અને ખરગોશ છે એ તમારે અહીંયા લખવાનું રહેશે। હવે પેડ ઉપર તો કે વિધાઈ, બંદર, કોણ કોણ રહેશે? તો કે બંદર, ઉલ્લુ અને ગિલહરી। હવે આ તમારો પ્રશ્ન પ્રવૃત્તિનો બીજો પ્રશ્ન પણ થઈ ગયો, એટલે પહેલાંનો તે પેટા પ્રશ્ન બીજો। તો હવે આવે છે ત્રીજો પ્રશ્ન। તો ત્રીજા પ્રશ્નમાં તમારે કોઈ રેપર હોય છે, મેં તમને કીધું હતું એ ચીપકાવવાનું છે અને એની ઉપર એને આધારે પ્રશ્નો લખવાના છે। તો પાના નંબર 54 ઉપર એના પ્રશ્નોના જવાબ, દાખલા તરીકે તમે કોઈ બાલાજી વેફરનું રેપર છે એ લગાડી દેજો, એટલે કે બાલાજી વેફરનું જે પડીકું છે એ ના લગાડી દેજો પાના નંબર ઉપર 53 ઉપર જે છેલ્લે જગ્યા આપી છે ત્યાં। અને હવે તમારે લખવાનું છે દાખલા તરીકે यह किसका रेपर है? तो कि यह बालाजी वेफर का रेपर है। આની જગ્યાએ તમે કોઈ પણ બીજું રેપર પણ લઈ શકો છો। તો હવે કીધું છે કે इस रेपर पर क्या કિંમત છપી है? તો તમે 5 રૂપિયાવાળી વેફરનું પડીકું ચોંટાડ્યું તો 5 અને 10 લખવાનું। તો કે इस रेपर पर 5 रुपये कीमत छपी हुई है। इसका पैकिंग कब हुआ? तो कि इसका पैकिंग दिनांक તમે અહીંયા 13/9/2020 લખી શકો છો, 2018 લખી શકો છો। પછી इस वस्तु का उपयोग करने की अंतिम तिथि कौन सी है? तो कि पैकिंग के बाद 3 महीनों तक कर सकते हैं। એ તમારે એના સવાલ જવાબ છે એ હાથે લખવાના છે। પછી કે इस वस्तु का उपयोग करने की अंतिम तिथि तो कि 3 महीने। रेपर पर और कौन सी चीज़ छपी है? तो कि इसमें लिखा है 100% वेजिटेबल है, એટલે કે વેજીટેરિયન है, और बारकोड और वजन જેવી ખાસિયત લખી હોય છે, દાખલા તરીકે 40 ગ્રામ, 50 ગ્રામ એવી રીતે લખેલું હોય છે। હવે આવે છે આપણે પ્રશ્ન 4। तो प्रश्न 4ની અંદર કીધું છે કોષ્ટક में से सही शब्द चुनकर संकेत के नीचे लिखिए। तो કે આ શેનું ચિત્ર છે? તો કે હોસ્પિટલનું। તો કોષ્ટકમાં ક્યાં લખ્યું હોસ્પિટલ? તો કે અહીંયા તો લખવાનું હોસ્પિટલ। પછી આ શેનું છે ચિત્ર? તો કે રેલવે ક્રોસિંગનું। તો અહીંયા તમારે લખવાનું રેલવે ક્રોસિંગ આરક્ષિત, જે અહીંયા લખેલું છે। આ શેનું છે? તો કે પેદલ યાત્રી ક્રોસિંગ છે। તો પેદલ યાત્રી ક્રોસિંગ અહીંયા લખેલું છે। હવે આ સાયકલનું ચિત્ર છે, તો કે સાયકલ ક્રોસિંગ, એટલે કે અહીંથી સાયકલ ચાલી શકે છે। તો આવી રીતને તમારે લખી નાખવાનું છે। પહેલામાં હોસ્પિટલ, બીજામાં રેલવે ક્રોસિંગ આરક્ષિત, પેદલ યાત્રી ક્રોસિંગ અને સાયકલ ક્રોસિંગ એટલું લખવાનું છે। એટલે કે અહીંથી રેલવે જાય છે, આ હોસ્પિટલ છે એટલે કે નજીકમાં હોસ્પિટલ છે, અને અહીંયા રેલવે જાય છે। પછી તો કે અહીંયા ચાલી શકાય છે, એટલે કે પેદલ ચાલી શકાય એવો રસ્તો છે, અને અહીંયાથી સાયકલ પસાર થાય છે। હવે આપણે જોઈએ આગળ। તો આગળ આપણને કીધું છે સૂચના અનુસાર कीजिए। તો કે સૂચના અનુસાર આપના નામ લીખીએ। તો તમારે દાખલા તરીકે અહીંયા તમારું નામ લખવાનું છે, પછી તમારા નામનું શહેર અથવા ગામનું નામ। તો કે મેરે ગાँव का नाम खाखरा है, तो તમે ભાવનગર છે તમારું નામ હોય લખી શકો। તમારા દોસ્તના નામ લખવાના છે। પછી કિन्हीं 4 નદીના નામ તો આ લખી શકો છો, બનાસ, साबरमती, नर्मदा और तापी। किन्हीं 3 पर्वतों का नाम तो कि गिरनार, शत्रुंजय और पावागढ़।
તો તમે આ રીતે લખી શકો છો। હવે આપણે જોઈએ પ્રશ્ન 6। तो कि प्रश्न 6 में कीधु है कि वाक्य में से संज्ञा ढूंढ कर रेखांकित कीजिए। वाक्य में तमारे संज्ञा गोतवानी छे ने रेखांकित करवानी छे। तो पहला में आवशे सतीश अने लड़का। मैं तमने कीधुं छुं कि संज्ञा ढूंढ कर एने रेखांकित करवानी छे। संज्ञा एटले नाम थाय, नामना अर्थ में वपरायेलो शब्द। एटले अहींया तमारे पछी लखवानुं सतीश अने लड़का। गंगा ए नामना अर्थ में नाम वपराणुं अने नदी ए नामना अर्थ में वपराणुं एटले गंगा अने नदी। हवे आपणे आगळ जोईए। त्रीजा में गिरनार पर्वत। तो तमारे अहीं लखी नाखवानुं गिरनार पर्वत। देश भारत। तो कि देश भारत। अवस्था अने धर्मग्रंथ। अवस्था अने धर्मग्रंथ एटले कि आ बधा छे आ शुं छे? आ संज्ञा छे। आ नाम छे। नामना अर्थ में तमे संज्ञा वापरी होय एने संज्ञा कहेवाय। दाखला तरीके गिरनार जग्याए पर्वत वापर्यो ई संज्ञा छे। तो हवे आपणो लेक्चर छे अहींया आजे पूरो थाय छे। तमारे एक प्रश्न 7 आप्यो हशे कि बाल रामायण पढ़कर आपकी पसंद का एक प्रसंग यहाँ लिखिए। तो तमारे रामायण वाँचवानी छे अने पाना नंबर 55 पर कोई पण एक प्रसंग लखवानो रहेशे। ई तमारे होमवर्क में छे। हवे मळीशुं आपणे आवता लेक्चर में, त्यारे आपणे पहला पाठथी जे प्रवृत्ति बाकी छे ते करशुं। त्यां सुधी आवजो।